ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 5 તેની સમજૂતી મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/3 2x² + 5x - 3 છેદમાં 4x² - 1. અહીં આપણે સૌપ્રથમ અંશના અવયવ પાડીએ. અંશમાં આપણને જે રકમ આપેલી છે તેમાં 2x² + 5x - 3 તેના આપણે અવયવ પાડીએ. 2 × 3 એટલે કે 6. 6 ના અવયવ ભાગ પાડો તો મધ્ય પદ 5 મળશે. તેથી આપણે તેના અવયવ આ રીતે પાડીશું. 2x² 6 * 6 -6 થશે. તેના અવયવ આપણે +5 પાડવાના છે. એટલે આ 6x - x - 3. 5x ના આપણે બે ભાગ પાડ્યા, 6x અને -x. હવે આપણે આ બંનેમાંથી બબે કોમન કાઢીએ તો 2 × 2 અને 2x કોમન નીકળશે. તેથી 2x કોમન કાઢતા આપણે x + 3 વધશે. આમાંથી -1 કોમન કાઢતા આપણને x + 3 વધશે. તેથી આપણો એક અવયવ x + 3 હશે. એક અવયવ આપણે x + 3 અને બીજો અવયવ આપણે 2x - 1 થશે. આ આપણા અંશના અવયવ છે તે આપણે અહીંયા દર્શાવી દઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1/3 આપણા જે અવયવ છે તે x + 3 અને 2x - 1 છેદમાં 4x² - 1. આના અવયવ આ રીતે પડશે. આ પૂર્ણવર્ગ પદાવલી છે. 2 જ્યારે પૂર્ણવર્ગ પદાવલી આપેલ હોય તો આનું 2x કૌંસનો વર્ગ એટલે કે 2x - 1 અને 2x + 1 આ તેના અવયવ થશે. હવે આપણે અંશમાં અને છેદમાં 2x - 1 બંને રદ કરતા દૂર કરતા ઉડી ગયા એટલે કે જાય છે. તેથી x + 3 વધશે છેદમાં 2x + 1 બનશે. હવે આપણે x ની કિંમત 1/2 મૂકતા તો x ની જગ્યાએ આપણે 1/2 મૂકીશું. તેથી 1/2 + 3 છેદમાં 2 કૌંસમાં 1/2 + 1. અહીં આપણે લસા લઈએ તો 2 તેરી 6 6 અને 1 એટલે કે 7/2. છેદમાં આપણે આ બે દૂર થઈ જશે. 1 + 1 એટલે કે 2 થશે. આ અંશનો છેદ છે તે છેદમાં જશે એટલે કે 7/2 × 2 એટલે કે 4. આમ આપણો જવાબ 7/4 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલા છે ખૂબ જ સરળ છે. તમને ફક્ત અવયવ આવડવા જોઈએ. ચાલો હવે આપણે આના પછીનો જે દાખલો છે દાખલા નંબર 6 તેની આપણે સમજૂતી મેળવીએ. દાખલા નંબર 6 જે આપણને દાખલા નંબર 6 માં રકમ આપેલી છે આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x² વત્તા 9x વત્તા 9 છેદમાં 2x² વત્તા 7x વત્તા 3. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ અંશમાં ઉપર બે ઘાતની શરૂઆત થાય છે. અંશના પણ આપણે સાઈડમાં અવયવ પાડી દઈએ અને છેદ છે તેના પણ આપણે સાઈડમાં અવયવ પાડીશું. સૌપ્રથમ આપણે અંશના અવયવ પાડીએ તો 2x² વત્તા 9x વત્તા 9. 2 × 9 એટલે કે 18 છે. 18 ના એ અવયવ ભાગ પાડો જેથી મધ્ય પદ 9 મળે. 6 તેરીને 18. તેથી આપણા અહીં બે ભાગ 2x² વત્તા 6x વત્તા 3x વત્તા 9. આમ 6 અને 3 એટલે 9 પડી ગયા. હવે આપણે બબેની જોડી બનાવી દઈએ. આમાંથી કોમન આપણને 2x મળશે. તેથી 2x કોમન કાઢતા x વત્તા 3 બનશે. આ બંનેમાંથી આપણને 3 કોમન કાઢતા x વત્તા 3 મળશે. આમ આપણો એક અવયવ x વત્તા 3 અને બીજો અવયવ 2x વત્તા 3 થશે. હવે આપણે છેદના પણ આપણે અવયવ અહીં તમને દર્શાવી દઉં. છેદ છે 2x² વત્તા 7x વત્તા 3. 2 × 3 એટલે કે 6. 6 ના આપણે અબે ભાગ પાડવાના છે જેથી મધ્ય પદ 7 મળે. અહીં આપણે તેના ભાગ આ રીતે પાડીશું. 2x² વત્તા
6x + x + 3. હવે આપણે બબેની જોડી બનાવી લઈએ. આમાંથી આપણે 2x કોમન કાઢતા x + 3 મળશે. આમાંથી આપણને 1 કોમન કાઢતા x + 3 મળશે. એક અવયવ આપણો x + 3 થશે અને બીજો એક આપણો અવયવ 2x + 1 થશે. આમ આપણે અંશ અને છેદ બંનેના અવયવ અહીંયા આપણે દર્શાવી દઈએ. લિમિટ x → -3. અંશના અવયવ આપણે x + 3 અને 2x + 3. જ્યારે છેદના અવયવ છે આપણને x + 3 અને 2x + 1. ઉપર અંશ અને છેદમાં x + 3 એ જાય ઉડી ગયા. હવે આપણે બચે છે 2x + 3 અને 2x + 1. તેમાં આપણે x ની બદલે -3 કિંમત મૂકતા x ની જગ્યાએ -3 મૂકતા હવે આપણે સાદું આપી 2 × 3 એટલે -6 + 3 છેદમાં -6 + 1. અહીં મોટા પદમાંથી નાનું પદ બાદ થશે, નિશાની મોટા પદની મુકાય. 6 માંથી 3 એટલે કે -3 છેદમાં -5 બચશે. માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3/5. આમ આપણો આન્સર છે 3/5 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ 3/5 જવાબ છે તે આપણે કિંમત મળી ગઈ. ચાલો હવે આપણે દાખલા નંબર 7 છે તેની પણ સમજૂતી મેળવી લઈએ. દાખલા નંબર 7 માં વિદ્યાર્થી મિત્રો x ટેન્ડ્સ ટુ -1/2 2x² વત્તા 3x વત્તા 1 છેદમાં 2x² ઓછા x ઓછા 1 આપેલ છે. અહીંયા પણ આપણે અંશ અને છેદ તેના અવયવ છે આપણે અહીંયા સાઈડમાં દર્શાવીશું. પરીક્ષામાં અહીંયા દર્શાવો તો પણ ચાલે અને ગણતરી એ રીતે બાજુમાં કરો તો પણ ચાલે. અહીં આપણે અંશની સૌપ્રથમ અવયવ પાડી દઈએ આપણે. તો 2x² વત્તા 3x વત્તા 1. 2 × 2 બેના ભાગફળ મધ્યપદ 3 મળે. તેથી 2x² વત્તા 2x વત્તા x વત્તા 1. હવે આપણે બબેની જોડી બનાવી દઈએ. આમાંથી 2x કોમન કાઢીએ તો x વત્તા 1. આમાંથી 1 કોમન કાઢીએ તો x વત્તા 1. તેથી આપણો એક અવયવ x વત્તા 1 મળશે અને બીજો અવયવ આપણો 2x વત્તા 1 મળશે. હવે આપણે છેદના અવયવ પાડીએ તો છેદમાં આપણને 2x² ઓછા x ઓછા 1 આપેલ છે. તો છેદમાં આપણે 2x² ઓછા x ઓછા 1 2 × 1 2 ના ભાગ પાડીએ જેથી મધ્ય પદ આપણને -1 મળે. તો આપણે આના અવયવ આ રીતે હશે 2x² ઓછા 2x વત્તા x ઓછા 1. હવે આપણે બબેની જોડી બનાવી દઈએ. ચાલો 2x કોમન નીકળશે બાળકો. તો 2x કોમન કાઢતા x ઓછા 1 બચશે. આમાંથી આપણે 1 કોમન નીકળશે તેથી x ઓછા 1 મળશે. તેથી આપણો એક અવયવ x ઓછા 1 ગણાશે અને બીજો અવયવ આપણો 2x વત્તા 1 ગણાશે. આમ અંશ અને છેદ તેના આપણે અવયવ છે તે અહીંયા મૂકી દેશું. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 અંશનો જવાબ આપણને મળે છે x વત્તા 1 અને 2x વત્તા 1. છેદનો જવાબ આપણને મળે છે x ઓછા 1 અને 2x વત્તા 1. હવે આપણે અંશ અને છેદ સરખે સરખા છે ઉડી ગયા જાય એને આપણે ગોતવાના નહીં, ઉડાડી દેવાના. બચે છે શું? બચ્યું x વત્તા 1 છેદમાં x ઓછા 1. હવે આપણે x ની જગ્યાએ -1/2 મૂકતા x ની જગ્યાએ આપણે -1/2 મૂકીએ. આમાં આપણે લસા લઈએ. ઓછા 2 × 2 વત્તા અહીંયા 2 વત્તા થશે ને ઓછા થશે એટલે
બીજી ત્યાં પણ કહી દે 1/3 એટલે -1/3 છે એટલે અડધો એમાંથી 1 એટલે 1/3 વધશે છેદમાં -1/3 અને -1 એટલે -3/3 બે અંશમાં અને છેદમાં આપણે રદ થઈ જશે એટલે કે દૂર થઈ જશે તેથી આપણે 1/3 એ આન્સર મળી જશે વિદ્યાર્થી મિત્રો અહીં બે દૂર કરતા એટલે કે ઉડી ગયા તેથી -1/3 આપણો જવાબ મળી જશે પરીક્ષામાં આ પ્રકારના દાખલા આપણને 2 ગુણમાં પૂછાય છે દાખલા સાવ સરળ છે ફક્ત તમને અવયવ આવડે અવયવ પાડી અને જે સામાન્ય અવયવ છે તે તમારે અંશમાં અને છેદમાં જે લિમિટ હશે તેના કરતાં ઉલટો કૌંસ મળશે તે તમારે રદ કરવાના એટલે કે દૂર કરવાના અને બાકી તમારે કિંમત મૂકી દેવાની હશે ચાલો હજી આપણે આમાં દાખલા નંબર 8 છે તેની સમજૂતી મેળવીએ ચાલો દાખલા નંબર આપણે 8 જોઈએ દાખલા નંબર 8 માં આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ -2 અંશમાં આપણે છે 9x² વત્તા 5x ઓછા 26 છેદમાં આપણને 5x² વત્તા 17x વત્તા 14 આપે છે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જે બે ભાગ પાડવાના છે તે ખાસ જોઈએ આપણે 9x² સૌથી પહેલા આપણે અંશના અવયવ પાડીએ તો આપણે અહીં અંશમાં 9x² વત્તા 5x ઓછા 26 26 ગુણ્યા 9 તેનો ગુણાકાર કરી તેના કયા બે મધ્ય ભાગ પાડીએ જેથી સરવાળો આપણને તેનો 5 થાય આપણે તો તેના બે ભાગ પાડતા 9x² વત્તા 18x ઓછા 13x ઓછા 26 18 માંથી 13 જાય 5 મળશે હવે આપણે આ જોડી બનાવી દીધી તેથી આપણે આમાંથી 9x કોમન કાઢતા આપણને x + 2 મળશે આમાંથી -13 કોમન કાઢતા આપણને x + 2 મળશે આમ એક અવયવ આપણો x + 2 થશે અને બીજો અવયવ આપણો 9x ઓછા 13 થશે આ અંશના અવયવ પાડ્યા આ રીતે આપણે છેદ છે તેના પર અવયવ પાડી દેવાનું ચાલો છેદમાં આપણને 5x² + 17x + 14 આપે છે અહીં 5x² + 17x + 14 આપે છે 14 ગુણ્યા 5 કરીએ એટલે કે 70 મળે 70 ને ભાગ પાડો મધ્ય પદ 17 થાય 10 ગુણ્યા 7 કરીએ એટલે કે 70 મળી જાય આપણે ત્રણ પદમાંથી ચાર પદ બનાવીએ એટલે મધ્ય પદના બે પાર્ટ પાડીએ આપણે તો આ રીતે બનશે 5x² વત્તા 10x વત્તા 7x વત્તા 14 આપણે ત્રણ પદમાંથી ચાર પદ મળી ગયા હવે આપણે અહીં જોઈ શકીએ છીએ બંનેમાંથી 5x કોમન કાઢીશું તેથી આપણે 5x કોમન કાઢતા x + 2 મળશે આમાંથી આપણે 7 કોમન કાઢતા x + 2 મળશે એક અવયવ આપણો x + 2 થશે અને બીજો આપણો અવયવ આ 5x + 7 થશે આ અંશના અને છેદના જે અવયવ પાડે છે તે આપણે અહીં ગણતરીમાં દર્શાવી દઈએ બાળકો આપણે અંશમાં જવાબ મળે છે x + 2 અને 9x - 13 જ્યારે છેદમાં આપણને x + 2 અને 5x + 7 મળે છે અહીં તમે જોઈ શકો છો લિમિટ x → -2 હતા તેથી એક અવયવ અહીંયા -2 હોય તો x + 2 અવયવ અંશ અને છેદ તેમાં હોય જ એનો મતલબ જે લિમિટ હોય તેના કરતા ઊંધો એટલે કે માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ તે કૌંસ તમને મળશે અને તે છેદ ઉડશે અહીંયા એક જાય વયા ગયા બચી શું તો 9x - 13 છેદમાં 5x + 7 હવે આપણે x ની જગ્યાએ -2 કિંમત મૂકીએ તો -2 -13 છેદમાં -2 અને કિંમત મૂકતા 9 × 2 = -18 -13 છેદમાં
-10 વત્તા 7 બંનેની સાઈડ સરખી છે તેથી આપણને જવાબ માઈનસમાં મળશે. 18 અને 13 આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 31 મળશે. છેદમાં 10 માંથી 7 નિશાની માઈનસ થશે, -3 મળશે. માઈનસ માઈનસ પ્લસ એટલે કે 31 છેદમાં 3 આ આપણો જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં આ દાખલા ખૂબ જ સરળ છે. ઓછી મિનિટમાં વધુ તમને માર્ક અપાવશે. આ લક્ષ અને વિકલન આ બંને ચેપ્ટર એવા છે તમને સાવ સરળ છે. ઓછી મિનિટમાં તમને વધુ તમે ઝડપથી દાખલા ગણી શકશો. 2 માર્ક મેળવવા સાવ સરળ હોય છે. તેથી ખૂબ જ આ બધા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરજો. જો તમને ના સમજાય તો તમે મને પૂછી શકો છો. નેક્સ્ટ આના પછીના જે દાખલાઓ છે તે આપણે હવે પછીના વિડીયોમાં છે તે આપણે સમજીને મેળવીશું. તમને કોઈ પણ દાખલામાં ખ્યાલ ના આવે વિદ્યાર્થી મિત્રો તો તમે મને પૂછી શકો છો. તમે મને ફોન કરી અને પૂછશો. કોઈ તમને અવયવ ના સમજાય તો પણ તમે મને પૂછજો. ચાલો ફરી પાછા મળીશું. ઓકે, બાય બાય.